સુરત શહેરમાં ભેળસેળ યુક્ત અને નકલી પનીરના વધતા મામલાઓને લઈ હવે એસઓજી ટીમ એક્શન મોડમાં આવી ગઈ છે। સરકારના આદેશ બાદ શહેરભરમાં ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, જેમાં હોટેલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના સ્થળોએ ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરી અને શુદ્ધ પનીર અને એનાલોગ પનીર અંગે ગ્રાહકોને સ્પષ્ટ માહિતી મળે તે માટે નોટિસ બોર્ડ લગાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે। એસઓજી દ્વારા શહેરના જાણીતા ફૂડ આઉટલેટ્સ જેમ કે રિચી રિચ, લા પિનોઝ, ટેકો બેલ, બર્ગર કિંગ અને KFC સહિત અનેક સ્થળોએ તપાસ કરવામાં આવી હતી। આ ઉપરાંત મસાલા કિચન અને લા ફેક્ટરીયા જેવા સ્થળોએ પણ ચકાસણી કરી સંચાલકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ટીમ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે દરેક ફૂડ આઉટલેટમાં નોટિસ બોર્ડ લગાવી ગ્રાહકોને જણાવવું પડશે કે ઉપયોગમાં લેવાતું પનીર શુદ્ધ છે કે એનાલોગ। એસઓજીએ તમામ વેપારીઓને 10 એપ્રિલ સુધીનો સમય આપ્યો છે। જો નોટિસ બોર્ડ લગાવવામાં નહીં આવે તો 10 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે તેવી કડક ચેતવણી પણ આપવામાં આવી છે। શહેરમાં ખાદ્ય સુરક્ષા માટે હવે તંત્ર સંપૂર્ણ સખત બન્યું છે। એસઓજીની પૂરી ટીમ અને ફૂડ સેફ્ટી ઓફિસર્સની મહાનગરપાલિકાની ટીમ આજે અલગ અલગ રેસ્ટોરન્ટ રીચી રીચ, લાપિનોસ પિઝા, ટાકો બેલ, બર્ગર કિંગ, KFC, મસાલા કિચન, લા કાફેટેરિયા, ફલાફલ આ બધી જગ્યાએ જઈ અને કયા પ્રકારનું પનીર વાપરે છે એનું બોર્ડ લગાવેલું છે કે કેમ તે ચકાસણી કરવામાં આવેલ અને તે લોકોને 10 તારીખ સુધીમાં આ બોર્ડ લગાવવા માટેની કડક સૂચના પણ આપવામાં આવેલ અને 10 તારીખ પછી જો બોર્ડ નહીં લગાવવામાં આવે તો એ લોકોને 10 લાખ સુધીનો જે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે એ પ્રકારની સૂચના આજે આપવામાં આવી છે અને આ તમામ જગ્યાએ જે છે ચેકિંગ કરવામાં આવેલું છે।